નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે પ્રાદેશિક આરોગ્ય વિભાગ દ્વારા લૂ એટલે કે હીટ વેવ સામે લડવા માટે તૈયાર કરાયેલી એક જબરદસ્ત વ્યૂહરચનાના આંકડાઓને ડીકોડ કરવાના છીએ. આ ડેટા માત્ર કાગળ પરના આંકડા નથી, પરંતુ કટોકટીના સમયે વહીવટીતંત્ર ખરેખર જમીની સ્તર પર કેવું કામ કરે છે તેનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. તો ચાલો સીધા જ આ સત્તાવાર ડેટા મેટ્રિક્સ પર નજર કરીએ. આ મહેસાણા જિલ્લાના 10 અલગ-અલગ તાલુકાઓમાં સ્થાનિક પ્રશાસન દ્વારા લેવાયેલા સચોટ અને જીવનરક્ષક પગલાંનો આખો નકશો છે. આટલા બધા આંકડાઓને અને આ ગીચ માહિતીને સરળતાથી સમજવા માટે આપણે આ વિશ્લેષણને 5 ભાગમાં વહેંચીશું. હીટવેવ એક્શન પ્લાનની ઝલક, આરોગ્ય સંસ્થાઓની સજ્જતા, જાહેર સ્થળો સુધી પહોંચ, સરકારી કચેરીઓમાં વિસ્તરણ અને છેલ્લે કેટલાક નોંધપાત્ર પ્રાદેશિક પ્રયાસો. તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, હીટવેવ એક્શન પ્લાનની ઝલક. અહીં આપણે જોઈશું કે આ આયોજનનો વ્યાપ ખરેખર કેટલો વિશાળ છે. જો આપણે સૌથી નીચેની હરોળનો સરવાળો કરીએ તો એક બહુ જ મોટો આંકડો સામે આવે છે, 1283. જી હા, સમગ્ર પ્રદેશમાં કુલ 1283 ORS એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન કોર્નર ઊભા કરવામાં આવ્યા છે. આટલા મોટા પાયે હાઇડ્રેશન સ્ટેશનો સીધી રીતે લોકોના જીવ બચાવવા માટે ગોઠવવામાં આવ્યા છે. અને આ બાબત આરોગ્ય વિભાગની ત્રિસ્તરીય વ્યૂહરચનાને બખૂબી રજૂ કરે છે. જુઓ, માત્ર એક જ ઉપાય પર આધાર રાખવાને બદલે તેઓ 3 મોરચે કામ કરી રહ્યા છે. તાત્કાલિક રાહત માટે ORS સ્ટેશનો, લોકોને માહિતગાર કરવા જાગૃતિ બેનરો અને સૂર્યના આકરા તાપથી બચવા માટે ખાસ તૈયાર કરાયેલા શેડ એટલે કે છાપરાઓ. હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ, આરોગ્ય સંસ્થાઓને સજ્જ કરવી, જે હીટવેવ સામેના સંરક્ષણની આપણી સૌથી મહત્વની અને પ્રથમ હરોળ છે. અહીં સૌથી રસપ્રદ અને નિર્ણાયક મુદ્દો નોંધવા જેવો છે. પ્રદેશમાં કુલ 416 આરોગ્ય સંસ્થાઓ આવેલી છે અને તેની સામે બરાબર 416 જ ORS કોર્નર સ્થાપિત કરાયા છે. મતલબ કે સંપૂર્ણ 1:1 ગુણોત્તર. આ 100% કવરેજ દર દર્શાવે છે. ટૂંકમાં કહીએ તો એક પણ દવાખાનું બાકાત નથી રહ્યું. હવે જો આ ફેસિલિટી ડેટા પર થોડી નજીકથી નજર કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે હાઇડ્રેશન એ સૌથી મોટી પ્રાથમિકતા છે. ORS પછી 316 જાગૃતિ બેનરો લગાવવામાં આવ્યા છે, જ્યારે 30 જેટલા ભૌતિક શેડ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ દર્શાવે છે કે જ્યારે દર્દી દવાખાને પહોંચે ત્યારે તેની તાત્કાલિક શારીરિક જરૂરિયાત સંતોષવી એ સૌથી અગત્યનું છે. ચલો હવે જોઈએ કે આ વ્યૂહરચના રોજિંદા સ્થળોએ કેવી રીતે કામ કરે છે. ત્રીજો વિભાગ, જાહેર સ્થળો સુધી પહોંચ અને સમુદાયમાં સુરક્ષા. આ આંકડાઓમાં ખરેખર એક બહુ જ રસપ્રદ બદલાવ જોવા મળે છે. જાહેર સ્થળોએ 138 ORS કોર્નરની સામે 171 બેનરો લગાવવામાં આવ્યા છે. એટલે કે અહીં દૃશ્યમાન જાગૃતિ પર થોડું વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ખુલ્લી જગ્યાઓમાં લોકોને ગરમીથી બચવાના ઉપાયો વિશે માહિતગાર કરવું એ ખરેખર ખૂબ જ જરૂરી પગલું છે. ચોથો વિભાગ, સરકારી કચેરીઓમાં વિસ્તરણ. અહીં આરોગ્ય વિભાગ અન્ય સરકારી સંસ્થાઓ જેવી કે શાળાઓ કે પોસ્ટ ઓફિસમાં કેવી રીતે પહોંચે છે તે જોઈશું. અહીં આંકડાઓમાં એક જબરદસ્ત નાટ્યાત્મક ઉછાળો જોવા મળે છે. આરોગ્ય કેન્દ્રોમાં 416 ORS કોર્નર્સ છે, જ્યારે અન્ય સરકારી સંસ્થાઓમાં આ આંકડો સીધો 729 પર પહોંચી જાય છે. આનો સીધો અર્થ એ છે કે લોકો બીમાર પડે અને દવાખાને આવે તેની રાહ જોવાને બદલે જ્યાં લોકો કુદરતી રીતે જમા થાય છે ત્યાં જ હાઇડ્રેશન સંસાધનો ગોઠવી દેવાનો આ એક અત્યંત સક્રિય પ્રયાસ છે. આ સરકારી ઇમારતો અને કચેરીઓના આંકડાઓ તપાસીએ તો અહીં 48 જેટલા શેડ બનાવવામાં આવ્યા છે. આ ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે આ આંકડો સમર્પિત આરોગ્ય સુવિધાઓમાં બનાવેલા શેડ કરતાં પણ વધારે છે. સરકારી કામકાજ માટે કતારમાં ઊભેલા સામાન્ય નાગરિકોને તડકાથી બચાવવા માટે આ એક બહુ જ વ્યવહારુ અને આવકારદાયક આયોજન છે. અને હવે છેલ્લો 5મો વિભાગ, નોંધપાત્ર પ્રાદેશિક પ્રયાસો. તાલુકા મુજબના ડેટામાં છુપાયેલા કેટલાક અનોખા આંકડાઓ તરફ નજર કરીએ. આ સમગ્ર ડેટામાં વડનગર તાલુકો એક ખૂબ જ મોટા આંકડા સાથે બિલકુલ અલગ તરી આવે છે. અહીં સરકારી કચેરીઓમાં 412 ORS કોર્નર સ્થાપિત કરાયા છે. જરા વિચારો, સમગ્ર પ્રદેશની સરકારી કચેરીઓમાં કુલ 729 કોર્નર છે અને તેમાંથી અડધા કરતાં વધુ માત્ર આ એક જ તાલુકામાં છે. આ એક અસાધારણ આયોજન કહી શકાય. જ્યારે બીજી તરફ મહેસાણા તાલુકાએ સાવ અલગ જ માર્ગ અપનાવ્યો છે. તેઓએ જાહેર જાગૃતિને આક્રમક રીતે પ્રાથમિકતા આપી છે.
આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓએ એકલા જ જાહેર સ્થળોએ જ 100 જેટલા જાગૃતિ બેનરો લગાવ્યા છે. અન્ય કોઈપણ તાલુકાની સરખામણીમાં આ આંકડો સૌથી વધારે છે, જે તેમની સ્પષ્ટ સંચાર વ્યૂહરચનાનો પુરાવો છે. છેલ્લે, જો ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે છાંયડા માટેના શેડ ઊભા કરવાની વ્યૂહરચનાની વાત કરીએ તો કડી અને વિસનગર તાલુકાના પ્રયાસો નોંધવાલાયક છે. કડી તાલુકો આરોગ્ય સંસ્થાઓ ખાતે 18 શેડ બનાવીને મોખરે છે, જ્યારે વિસનગર તાલુકાએ સ્થાનિક સરકારી કચેરીઓ ખાતે અવિશ્વસનીય કહી શકાય તેવા 42 શેડનું નિર્માણ કર્યું છે. ટૂંકમાં દરેક તાલુકાએ પોતાની સ્થાનિક જરૂરિયાત મુજબ કામગીરી કરી છે. તો જ્યારે આપણે આવા ઊંડાણપૂર્વકના સ્થાનિક ડેટાનું વિશ્લેષણ કરીએ છીએ, ત્યારે ચોક્કસપણે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું સ્થાનિક સંસાધનોની આ ચોક્કસ ફાળવણીને સમજીને ભવિષ્યમાં આબોહવા પરિવર્તન અને હીટ વેવના પડકારોનો સામનો કરવા માટે વધુ સ્માર્ટ અને વધુ સક્રિય જાહેર આરોગ્ય નીતિઓ ઘડી ન શકાય? આ એક એવું વિચાર છે જેના પર ચોક્કસથી મંથન થવું જોઈએ.